જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારું યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો અત્યારે તો વાગી ગયા છે સવારના 9 અને આજના અમારા મંદિરના દર્શન કરાવું. જય ભગવાન હે મારા વાલા. તો બસ જો અત્યારે તો કામકાજ કરી છીએ અને આ બાજુ જો કપડાને ધોવાઈ ગયા અને હજી તો પોતા બાકી છે અને હજી તો કામકાજ હાલે છે. પહેલાં કરી લઈ નાસ્તો, તો નાસ્તામાં તો હું ને ઋતિ બેસી, તો આ બાજુ જો રોટલી ને એવું બધું પડ્યું તો બટકા વઘાર નાખી કડકડિયા અને અહીંયા મૂકી દઉં ચા. તો ચા અને રોટલી બધું ખાઈ લઈ. તો હાલો તમે નાસ્તો કરવા. તો છોકરીઓને રજા છે તો એ દૂરવા તો વહેલી ઉઠી ગઈ, તો ટાણમાં ટ્યુશનમાં મોકલવાની છે એને. અને આસ્તા તો હતી એટલે આસ્તા બપોરે જાય. દૂરવા અટાણે ઉઠી ગઈશ તો વહેલી એને તૈયાર કરી દઈ તો આ દૂરવા વેચાય. તો બસ એવું છે અને કામકાજ કરીએ. અને ભાઈ તો અમારા હોતા, પ્રદીપને બધાય હવન કામે વહી ગયા બધાય. હવે અમે લોકો બે સહી, 2 ને ભાઈ 3. તો બસ હાલો. તો બસ જો અત્યારે તો વાગી ગયા છે 11:30 ને અમારે કામકાજ કરીને અમે ફ્રી થયા. અને હવે જો રસોઈ બનાવવાની તૈયારી કરીએ. રસોઈમાં તો આજે દાળ ભાત શાક બનાવવાના છે. પપ્પાને પ્રદીપને ને ગયા હતા તો પાછા આવી ગયા ને હવે પાછું 1:30 વાગે જવાનું છે પાછું પૌણાવા એવી રીતે છે. તો ફટાફટ રસોઈ બનાવવાની છે. તો રસોઈમાં તો જો દાળ ભાત બની ગયા અને દાળ ઉકળે છે. શાક દૂધીનું બનાવવાનું અને મૂળો સુધારાઈ ગયો તો એવું બધું છે. અને ભાઈ અમારા ઓલી બાજુ છે તો થોડું ઘણું કરી નાખીએ, પછી ભાઈને હિંચકાવાનું થાય. જો અહીંયા આસ્તાબેન ઉઠી ગયા. ચા દૂધ પી ગઈ? કેમ ન પીધું? એવું ન હાલે બેટા. નો એવું ચા દૂધ પીવામાં થોડું દુખે માં દીકરો. હાલ બાથરૂમમાં ચા નવડાવી દો. હાલો. નહીં ભાઈ હોઈ જાય છે. હાલો. તો હાલો હવે અમારે ભાઈને હિંચકાવાના છે. ભાઈ હોઈ જાય અને દાળ ભાત ને એવું તો બસ હમણાં થઈ જાય. તો બસ હાલો. એ પપ્પા તારે હાલા કરી દેવું છે? એ પપ્પા, એ પપલા, ભાઈ તો છે ઊંઘવા છે. તો બસ હાલો. તો બસ જો અત્યારે તો વાગી ગયા છે બપોરના 12:30 ને અમારે જો એ ભગવાનની થાળ પણ થઈ ગયો છે. થાળમાં તો દૂધીનું શાક, દૂધી ટમેટાનું ને ભાત ને દાળ રોટલી મૂળા ને તો ભગવાન જમવા પધારો એવો ભાવ કરીએ. અને આ બાજુ હું રોટલી બનાવું છું અને પપ્પાને પ્રદીપને એમના બેહાડી દઈ. આ બાજુ જો મારી રોટલી ચાલુ છે અને પપ્પાને પ્રદીપને બોલાવી લઈ જમવા. પછી અમે જમવા બેસી. અને આસ્તા દૂરવાને તો સવાર નાસ્તો નથી કર્યો, એમનેમ છે. ચા દૂધ ખાલી પીધા એટલે એ ભૂખી થઈ હોય તો પહેલાં એને જમાડ દેવું, પપ્પાને જમાડ દઈ, પછી અમે લોકો બેસું. તો એ તો જો થોડીક વાર હા રમી છે. હા રમો બેન તમે. એવું છે? હા હા 1 નો સિક્કો બનાવ્યો લે. હા મસ્ત હો ભાઈ. હા બધા સરસ 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 સરસ. એવું છે? હા જો અહીંયા આવી ગયા ભાઈ. એ બાબા વિડીયો કોલ કરવાનું કીધું. એ બાબા તો એવું બધું છે. બેનો મારી રમે ને ભાઈ આવ્યા ને મમ્મીનો આવ્યો છે વિડીયો કોલ. વિડીયો કોલ આવ્યો છે. બીજું બોલો, આગળ બોલો. તું બા ભેગો બોલીશ. મમ્મી નો આવ્યો છે વિડીયો કોલ અને છોકરી કરે છે વાત. જય શ્રી કૃષ્ણ. બધાય રમે આયા.
આવું છે તો એવું છે મમ્મીનો આવ્યો વિડીયો કોલ તો છોકરી વાતો કરે અને આ બાજુમાં રોટલી ચાલુ છે ગેસ તો હાલો અમે રોટલી બનાવી લઈ અને પછી જમવા બેહી. હાલો તમે લોકો જમવા. તો મિત્રો અહીંયા પહોંચી ગયો છું જ્યાં પરણાવવાનું છે ત્યાં, અને સમૂહ લગ્ન છે એટલે ખાસ તમને બતાડું છું. બાકી તો આપણે શું છે મેં કીધું એમ પર્સનલ થોડુંક ઓછું બતાડી, પણ સમૂહ લગ્ન છે આહિર સમાજના 187 કે 88 એવી રીતે છે સળંગ બધે. અને આગળ બધો કાર્યક્રમ છે જ્યાં આગળ કરું ત્યાં પરણીને પછી અને ત્યાં બધા મહેમાનો જે કાંઈ મહેમાનગતિ થશે એ બધું ત્યાં થશે. બાકી અહીંયા બધાને મંડપ આવી રીતે આપેલા છે, આવી એક વસ્તુ આપી દીધી છે. ને આગળ અહીંયા 2-2:30 વાગે ચાલુ થઈ જાય છે, આવી ગયા છે બે પક્ષવાળા ઘણી જગ્યાએ આવી ગયા છે ને આવે છે ને એવું બધું છે હજી, એટલે 2:30-3 વાગે ચાલુ થશે એવું લાગે છે. એટલે 5 વાગે ને બધું પૂરું થઈ જશે, 5-5:30 આસપાસ. પછી લોકો બધા જાય એટલે 2 કલાક હજી તે લોકોને ત્યાં કાર્યક્રમનો પતાને 7-8 વાગી જશે એ લોકોને. અમે લોકો બ્રાહ્મણો પછી બધા નીકળી જઈએ, કારણ કે સમૂહ છું એટલે આમાં સમયના વિધિ કરતાં સાથે સાથે પહેલો સમય વધારે લઈ લઈ ત્યાં મહેમાન ગતિમાં ના અંતે, એટલે એ લોકો પછી ત્યાં બધા બેસશે ને અમે લોકો પછી નીકળી જશે એવું બધું છે. જો બધા આવવા મળ્યા છે ને અહીંથી બધું એવું છે. બહુ સારો કાર્યક્રમ છે, બધી વ્યવસ્થા પછી દર વર્ષે હોય છે. ગયા વખતે એના પહેલાં વર્ષે એક વખત તો 500ની આસપાસ હતા અને એવું બધું હતું અહીંયા. અને ગયા વર્ષે લગભગ ઓલા વર્ષે આપણે પોપટભાઈ આહિર જે આપણે સેવા કરે છે પ્રભુજીની બધાની, તો એના લગ્ન પણ આ જ મંડપની અંદર થયા હતા અહીંયા પોપટભાઈ આહિરના. એટલે ત્યારે જોવા માટે ગયા હતા તે તો હું અહીંયા મંડપમાં હતો આગળ, તો હું આ સાઈડ હતો છેક. અને અત્યારે તેના અહીંયા લગ્ન નજીક જ હતા આ બાજુ, એટલે અત્યારે પણ સુવિધા સારી છે. અને આજ અહીંયા સમૂહમાં જે જોડાયેલા હતા, એટલે બહુ સારી વ્યવસ્થા છે. આહિર સમાજનો બહુ મોટો કાર્યક્રમ સારામાં સારો છે. આજે સાથે સાથે પાછા પીપી સવાણીના અડધા લગ્ન આજે છે, એ પણ ત્યાં મોટા વરા છે એ બાજુ છે અબ્રામા રોડ ઉપર, અને અડધા કાલે છે. જે ગઈકાલે અમે જે હતા વિધિમાં એના કાલે લગ્ન ચાલુ થવાના છે. ચાલો મારા પપ્પા તો આવી ગયા છે, પણ હજી નંબર ગોતતા હોય છે કે આ પાર્કિંગ બધા દૂર રહ્યા એટલે બધું આવવાનું બહુ અઘરું પડી જાય. એટલે હવે ક્યાં હશે આગળ તમને મળીને પછી કંઈક નક્કી કરી કેટલા નંબર છે. 53-54 તો કીધા છો, ત્યાં તો ઊભો છું. આ 53-54 છે, પણ કોઈ જાણીતું દેખાતું નથી યજમાન. એટલે હવે એ જ છે કે માપાને ભૂલાઈ ગયું, આગળ આવે પછી ખબર પડે. તો ચાલો લગ્ન પૂરા થાય પછી આપણે મળશું ઘરે જઈને. 6 વાગે અમે લોકો નીકળી જશું. મિત્રો અત્યારે 8 વાગી ગયા છે અને અમે લોકો આવી ગયા છીએ ઘરે. કાર્યક્રમ ત્યાં તો હજી ચાલુ હતો અને અત્યારે આવ્યા હતા મુખ્યમંત્રી સાહેબ ત્યાં લગભગ આવેલા છે આજે, એટલે પોલીસે પણ બંદોબસ્ત એટલો બધો હતો અને બધું કાર્યક્રમ હવે બધું ચાલુ થાય. બધું વિધિ પૂરું થયા પછી 2 કલાક બધે ત્યાં આગળ વરકન્યાને બેસાડીને બધું કરે, એટલે અમે લોકો પછી નીકળી ગયા છીએ. અને દાદા લઈ આવ્યા છે બધો નાસ્તો અલગ અલગ, કારણ કે જાય છે અત્યારે ગામડે, એટલે ત્યાં છોકરીઓ થઈ પાછળ દાદાની કે અમારા તો કંઈક લઈ ગયો નાસ્તા પાણીનું, એટલે લઈ આવે. એને જો પોતપોતાનું લઈને બે ગયો હતો ગઈ પાક. પેલા જમવાનું છે માતાજી, ના નહીં ને રોટલી શાક ખાવાના છે પેલા હો. પણ આ બધું એટલું બધું લઈ દેવાય અત્યારે નથી ખાવાનું બેન. રોટલી ઉપર ચોપડી ને એમ ખાવાનું છે. કયું ઓલું? હા ઈ ઓલું પેકેટ છે, ઈ ઓલું કાળું. હા ઈ હા ઈ ને ઓલું કાળું. હાલો તો અત્યારે પેલા ઊભા થઈ જાવ. અત્યારે બધું લઈ લે તો લઈ લે તું લઈ જ લે. હા એ તો અત્યારે ચાલુ કરી દીધું બધું ખાવા પીવાનું અત્યારમાં જ. અત્યારે મૂકી જાવ ઉપર અમે. એને જ ખાવાનું છે, પણ ખોટું અત્યારે રોટલી શાક ખાય ને, રોટલી શાક ખાય એટલે તો સારું પડે ને અત્યારમાં. હા હાલો મા પપ્પાને પાછું અત્યારે 9 વાગે બસ છે, 8 વાગ્યા સુધી તો. અને અત્યારે બસમાં લગભગ જવાનું છે સીધું ગામડે, ચલાલા ઉતરવાના છે. અને ત્યાં છે કાલે પાણી ઢોલ ને એવું બધું છે, દશા એકાદશા ને એવું બધું, એટલે એ અત્યારે નીકળે છે. અત્યારે હજી જસ્ટ ઘરે આવ્યા છીએ. રસ્તામાં પણ બહુ ટ્રાફિક, કારણ કે એક તો પ્રસંગ પાછા 200 ન્યા અને 50-60 લગભગ અહીંયા સવાણીમાં, એટલે 2 જગ્યાએ પાછા મુખ્યમંત્રી સાહેબ લગભગ આવવાના હતા, એટલે ટ્રાફિક એ ફૂલ, પોલીસનો બંદોબસ્ત હરેક જગ્યાએ હાલવામાં લગભગ કલાક 2 કલાક રસ્તામાં ખાલી આવવામાં થાય એવું બધું હતું. પણ પહોંચી ગયા ને અત્યારે જો જમવા બેસવાની તૈયારી કરીએ છીએ. ચાલો તમે પણ બધા જમવા, અમે લોકો હવે જમી લઈએ અને પછી જવાનું થશે મૂકવા, એટલે પછી જાય કઈ રીતનું ગોઠવીને મારે વિડીયો એડિટિંગ કરવાનું છે એ બધું પતાવીએ પછી. તો બસ જો અત્યારે તો વાગી ગયા છે 9 અને અમે લોકો જમી કાઢીને કામકાજ કરીને ફ્રી થઈ ગયા. અને પપ્પાને હતી 8:45ની બસ હતી, તો એ જો ધવલભાઈ ગયા મૂકવા. અને આ જો છોકરીઓને પ્રદીપ ને અમે બધા જો નવરા થઈને બેઠા એકલા. હે હસતો દોરો બા ને દાદા નથી તો હું કેવું લાગે ઘર? કા ગંદુ લાગે ને?
નથી ગમતું એવું છે ને? તો હવે આપણે એકલા એકલા જ અમને થોડાક દી નથી ગમતું ને, આપણે એકલા એકલા જ થોડાક દી રહેવું પડશે. હે બેન આસ્થા? નહીં ગમે ને? હવે ભાઈ મારી પાસે કાલ રવિવાર આવ્યો, આ મમ્મી ગયા ને આવતા આવે તો જ રજા આવી. આજ તો દી નીકળ્યો પણ હવે કાલ દી કાઢવો ને એમ પ્રદીપ હાવ ન રાખી ગયા. તમે નથી, આ છોકરીઓની રજા, મમ્મી ને પપ્પા નથી, હવે મારે છોકરી બપોર સુધી તો હું આમ વયો જાય પણ બપોર પછી કાઢવું ને અટાણે હું 2 કલાક કાઢી પણ મારું માથું ચડી ગયું હાવ હેઠે લઈ ગઈ ને તઈ માણસો બધા એમ કે બા દાદા હોય ત્યાં મોટા થઈ જવા જોઈએ એનું કારણ છે તઈ એ હોય ને એનો છાયો આપણને મળી રહે. ઘણો ફેર પડે. ફેર તો પડે જ ને વ્યવહાર એનો થોડા કે વડીલો કઈ ગયા છે બા દાદા છે તા સુધી એનું કારણ એ છે યા તમારું કામકાજ હોય થોડા દોડી હોય બીજા હોય ને આ હોય તે હોય પાછું તમારું માને નહીં હસોડું માને ને રાડું પાડવામાં મેં 2 કલાક ખાચો ને 7 વાગે આસ્તો આવી 7 થી 8 1 જ કલાક 1 કલાકમાં તો મને ગાંડી કરી દીધી. ઠીક એવું છે તો એવું ઘડીક આમ જાય માને નહીં આ કાઢું ને આ કાઢવું હાવ એ પણ તમારું તો શું છે વાતે વાતે ટોયકા કરો ને કોઈ પણ વસ્તુમાં એટલે વધારે બાળકને એવું થાય એટલે એમ થાય કે મમ્મી બોલ્યા કરે એવું થાય. હા અમે હું કહું ને લાગડી 1 સેકન્ડ જ થાય હું ખીજાવે નહીં એને પ્રેમથી જ કહું આસ્થા એટલે એ સમજી જાય કારણ કે એમ ખબર મને એક જ વખત કીધું સાચું કીધું એમ અને આ ઓલું વ્હાઈટ કોડમાં પગીચા ચડોમાં હેઠે એ ન્યારમોમાં એટલે પછી એને એક મગજમાં સેટ થઈ ગયું કે આ બધી બાબતમાં પણ કહે છે એમ એટલે એવું છે બીજું કાંઈ નથી સમજાણું એટલે તમારું સિરિયસલી નથી લેતા એમ થાય રાડું પાડી થાકી જાય આપણે તો મારે ખીજાવાનું હોય તો વર્ષમાં એકાદી વાલા વર્ષ હું આખા દિવસમાં એકાદી વાર હોય ઈ તમે કયો તઈ જો કઈક બહુ કરે છે અમારી પર પ્રેશર મારો તઈ બાકી પ્રેમથી જ કામ થઈ જાય બધે બાળક પાસે અને પાછું અત્યારે તો અઘરું જ પડે બા વગેરે લાડ બધા ત્યાં લડાવવાના હોય બા પાસે દાદા પાસે એટલે ગયા એટલે દાદા મેં આગળ બતાડ્યું બધું લઈને ગયા છે એટલે વધારે થોડા કેવું થાય છે શાંતિ બે ગયા છે ગમતું નથી જો ને આમ જો ઊંધેન માથે ટીવી જોયું તો આપણે હાલો હવે ભજન મમ્મી ને મૂકી દઈ. વ્રજમંડળ ના વાલા ઓ મોહન મુરલી વાળા શ્રીજી બાવા ચરણે સદાઈ રાખજો. છતીપુરા ના વાસી તમે મેવાડ કીધું કાશી શ્રીજી બાવા ચરણે સદાઈ રાખજો. ચરણે રાખો અમને અમે કદી ન ભૂલીએ તમને શ્રીજી બાવા ચરણે સદાઈ રાખજો. સેવાનું સુખ આપો ભવ ભવના બંધન કાપો શ્રીજી બાવા ચરણે સદાઈ રાખજો. યમી નજરમાં લેજો ભૂલ ચૂકને માફી દેજો શ્રીજી બાવા ચરણે સદાઈ રાખજો. વલ્લભ કુળના રસિયા મારા હૃદય કમળમાં વસ્યા શ્રીજી બાવા ચરણે સદાઈ રાખજો. ચરણું તમારું સાચું બાકી તો સઘળું કાચું શ્રીજી બાવા ચરણે સદાઈ રાખજો. તન મન ધર્મને સમર્પી હું માગું એવી ચળ ભક્તિ શ્રીજી બાવા ચરણે સદાઈ રાખજો. વ્રજમંડળ ના વાલા ઓ મોહન મુરલી વાળા શ્રીજી બાવા ચરણે સદાઈ રાખજો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો ચાલો હવે અત્યારે બ્લોગને પૂર્ણ કરીએ છીએ કારણ કે કાલે પણ મારે સવારમાં અત્યારે તો એડિટિંગ કરવામાં રાતનો ઘણો સમય જશે. સવારે વહેલું 4:30 5 પાછું ઉઠવાનું થશે એટલે કાલે આખો દિવસ હું બહાર છું. સવાર થવાની છે સાંજે 6 વાગ્યા સુધી અને કથા અને યજ્ઞ અને બધું છે. રાંદલ માતાનું પૂજન છે એક જ ઘરે બધું એટલે આખો દિવસ ત્યાં નીકળી જશે. તો મારા બ્લોગને પૂરો કરું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે નવી વાતો સાથે. તો મારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો અને આ કોમેન્ટમાં તમારો જવાબ આપજો પ્રેમ આપજો સહકાર આપજો. નવા છો મારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ મિત્રો મારો વિડીયો તમને ગમતો હોય તો શેર કરવાનું ન ભૂલતા. બસ તો મિત્રો આજ માટે એટલું. હર હર મહાદેવ. સનાતન ધર્મની જય હર હર મહાદેવ.